કપડવંજનો રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો। મદારી ગેંગના 2 ઇસમોની ધરપકડ કરાઈ। આ ગેંગના સાગરીતો સાધુનો વેશ ધારણ કરી લોકોને વાતોમાં ભોળવી તેમના કિંમતી દાગીના ઉતરાવી લઈ ઠગાઈ કરતા હતા। ક્રાઇમ બ્રાન્ચે રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારી કપડવંજ અને અશોક કુમાર ચૌધરી રાજસ્થાનને ઝડપી પાડ્યો છે। આરોપીઓ કારમાં ફરીને લોકોને આશ્રમ કે ગૌશાળાનું સરનામું પૂછવાને બહાને રોકતા અને જ્યોતિષની વાતો કરી ભોળવીને દાગીના કઢાવી લેતા હતા। પોલીસ દ્વારા સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, 2 કાર, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓને ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરમાં કુલ 21 જેટલા ઠગાઈના ગુના આચર્યા હોવાની કબૂલાત પણ કરી છે। આરોપીઓ પાસેથી એક પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી છે, જે તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાપરતા હોવાનું અનુમાન છે। ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ। એકનું નામ છે રાજેશ નાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી, કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે।